નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। યુક્રેનના રાજદૂતે ભારત સમક્ષ હસ્તક્ષેપની અપીલ કરી દીધી છે। રશિયાની સાથે વાત કરવા માટે ભારતને યુક્રેનની અપીલ છે। પીએમ મોદી રશિયાની સાથે વાત કરે। યુક્રેનના રાજદૂત ભારત એક પ્રભાવશાળી દેશ છે। યુક્રેનના રાજદૂતે આ કહ્યું છે। રશિયાની સાથે વાત કરવા માટે ભારતને યુક્રેને અપીલ કરી દીધી છે કે પીએમ મોદી રશિયાની સાથે વાત કરે, કારણ કે ભારત એક પ્રભાવશાળી દેશ છે। યુક્રેનના રાજદૂતે ભારત સમક્ષ હસ્તક્ષેપની વાત કરી છે। તો યુક્રેનમાં ભીષણ બોમ્બમારા વચ્ચે એક બિલ્ડિંગનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। સાઉથ ખાર્કિવમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચારો મળી રહ્યા છે। ખાર્કિવમાં શહેરમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ રશિયાની મિસાઇલ્સ અને બોમ્બાર્ડિંગથી અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે। અનેક ઇમારતોને ભારે નુકસાન થયું છે। યુક્રેનમાં ગુજરાતના 11 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે। હર્ષિલ જિંજાલા રહેવાસી તળાજા ભાવનગર, ગૌરાંગ કટારિયા રહેવાસી ગીર સોમનાથ, ધ્રુમિત પટેલ રહેવાસી અરવલ્લી, ભાવેશ વણજારા રહેવાસી અરવલ્લી, દર્શિત રામાની રહેવાસી અમરેલી, હર્ષદ માળી રહેવાસી તાપી, હર્ષદ સિસરા રહેવાસી રાજુલા, ઋત્વિક ડોબરિયા રહેવાસી સાવરકુંડલા અને વૈભવ ઉનાઘર રહેવાસી સુરત। આ 11 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં ફસાઈ ગયા છે। ગુજરાતના અને ભારતભરના ખૂબ લોકો વિદ્યાર્થીઓ વિશેષ કરીને યુક્રેનમાં છે। કેન્દ્ર સરકાર ખૂબ જ ચિંતા કરી રહી છે। એમ વિદ્યાર્થીઓને પાછા લાવવાના પ્રયાસો પણ થયા છે, પરંતુ યુક્રેનમાં એર સ્પેસ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત સરકાર ચિંતિત થઈને કેન્દ્ર સરકારના સંપર્કમાં કાર્યવાહી કરી રહી છે। જે સિચ્યુએશન ઊભી થઈ છે એને માટે સિચ્યુએશન રૂમ બનાવવામાં આવ્યો છે। મિશનની રીતે એને લેવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને એકત્ર કરી શકાય એના માટે સ્થાનિક એમ્બેસી યુક્રેનની દેશની એ પ્રયાસ કરી રહી છે અને આ જે વિદ્યાર્થીઓ છે અથવા તો આપણા નાગરિકો છે એને પાછા લાવવાના પ્રયાસમાં ખૂબ ચિંતા વ્યક્ત કરીને કાળજી કરી રહી છે। ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના સંપર્કમાં તમામ અધિકારીઓ છે અને 3-4 ફ્લાઇટ બીજી મોકલવાની હતી જ। દરમિયાનમાં એરસ્પેસ જ બંધ થઈ ગયો હોય ત્યારે એક એવી આ પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ સરકાર આપણા નાગરિકોને આશ્વાસન આપે છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ બાબતમાં ઝડપથી કાળજી લઈ રહી છે અને જે કંઈ પણ કરવાપણું હશે એ સરકાર કરશે એવી શ્રદ્ધા છે। તો યુક્રેનમાં અરવલ્લીનો એક યુવક ફસાઈ ગયો છે। યુક્રેનના ટર્નોપિલ સિટીમાં અભ્યાસ માટે ગયો હતો આ યુવક। ફસાયેલા ભાવેશ બાબુભાઈ વણઝારાની મદદની પોકાર છે। ભિલોડાના નાદોજના રહેવાસી છે ભાવેશ। રશિયાના હુમલા બાદ યુક્રેનમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। યુક્રેનમાં હાલ કેવો માહોલ છે, સાંભળો ભાવેશને। હું ભાવેશ કુમાર બાબુભાઈ વણઝારા, હું અરવલ્લીમાં સ્થિત ભિલોડાનો વતની છું। હું છેલ્લા 1 વર્ષથી યુક્રેનમાં સ્થિત ટર્નોપિલમાં અભ્યાસ કરી રહ્યો છું। આજે સવારે વહેલા અમને ન્યૂઝ મળ્યા કે કીવ એરપોર્ટ ક્લોઝ થઈ ગયો છે, તો એક પછી અમે ઘરના બધા કોલ આવવા લાગ્યા અને બધા પેનિક થવા લાગ્યા છે અને આવી સિચ્યુએશનમાં અમે ઇન્ડિયન એમ્બેસીનો પણ સંપર્ક કરવા માંગીએ છીએ, પણ સંપર્ક થઈ રહ્યો નથી। તો આવી પરિસ્થિતિમાં અમને એમ્બેસીવાળા કંઈક મદદ કરે અને ભારત સરકાર તરફથી પણ કંઈક મદદ મળે એવી હું આશા રાખું છું। યુક્રેન ઉપર મહાસંકટ ઘેરાયું છે, એમાં મારો દીકરો ત્યાં ફસાઈ ગયો છે,
તો મારી નમ્ર વિનંતી છે કે કેન્દ્ર સરકાર કોઈ પણ સંજોગે મારા દીકરાને હેમ કેમ પરત ભારત લાવી આપે એવી મારી નમ્ર વિનંતી છે. અને આદરણીય વડાપ્રધાન આ બાબતે ખૂબ ધ્યાન દોરવી અને મારા બાળકને અમારા વણઝારાની અંદર કોઈ પણ MBBS કરવા માટે પહેલ કરેલી નથી. મારા દીકરાએ એક હિંમતનું પગલું ભરી અને એમણે જે આ વિદેશનું પગલું ભર્યું છે એમાં એક સંકટ ઊભો થયો છે. એમ સંકટમાં મારા દીકરાને એમ કેમ પરત વિદેશ ભારતમાં લાવી આપે એવી મારી નમ્ર ભરી વિનંતી છે. તો યુક્રેનમાં અરવલ્લી જિલ્લાના 2 યુવકો ફસાઈ ગયા છે. યુક્રેનના ટર્નોપોલીમાં 2 ગુજરાતી યુવકો ફસાયા છે. બાયડના પીપોદરાનો ધ્રુમિત હસમુખ પટેલ ફસાઈ ગયો છે. ધ્રુમિત પટેલ ઉપરાંત ભીલોડાનો ભાવેશ વણજારા પણ ફસાઈ ગયો છે. બંને યુવકો MBBSના અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. યુક્રેનમાં જે રીતે સવારથી જ હુમલાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના 2 યુવકો યુક્રેનમાં ફસાઈ ગયા છે. ટર્નોપોલીમાં 2 ગુજરાતી યુવકો ફસાયા છે. બાયડના પીપોદરાનો ધ્રુમિત હસમુખ પટેલ અને તે ઉપરાંત ભીલોડાનો ભાવેશ વણજારા પણ યુક્રેનમાં ફસાઈ ગયા છે. MBBSના અભ્યાસ માટે તેઓ યુક્રેન ગયા હતા, પરંતુ આ યુદ્ધના કારણે તેઓ અત્યારે ફસાઈ ચૂક્યા છે. તો હાલમાં વડોદરાના જે સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા છે યુક્રેનમાં તેની સાથે સીધી વાતચીત કરશું મારા સંવાદદાતા અંકિત ગોંસીકર. જે અંકિત, જે રીતે અત્યારે યુક્રેનમાં જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, અનેક ભારતીયોને અનેક ગુજરાતીઓ હાલમાં ત્યાં ફસાયા છે. આપ જ્યાં હાજર છો તેના પરિવારોની સાથે આપ હાજર છો, તેમને પૂછશો કે તેઓ કેટલા સમયથી ત્યાં રહેતા હતા અને શું પરિસ્થિતિ હાલમાં ત્યાં જોવા મળી રહી છે? હા જી બિલકુલ, અમે અત્યારે જે ઉપસ્થિત છે આપણી સાથે જે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે ત્યારે અનેક સ્ટુડન્ટો ત્યાં આગળ ફસાયા. ત્યારે આપણે સાથે જે વાલી છે આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારો જે છોકરો જે સન છે ત્યાં આગળ શું અભ્યાસ કરે છે અને હાલ તે કઈ સિટીમાં છે અને એ કેટલા સમયથી ત્યાં આગળ છે? એને 3 મહિના થયા છે. નવેમ્બરમાં ગયેલો અને MBBSનું સ્ટડી કરે છે. એટલે એમના સવારમાં એની જોડે વાત કરી તો મને એવું કીધું કે બોલે ભાઈ અહીંયા અમે લોકો સેફ છે, હોસ્ટેલમાં છીએ, પણ અમને એવું કીધું છે કે ભાઈ તમારે બહાર નીકળવાનું નહીં, એવું કીધું છે. તમારો જે છોકરો છે એ હાલ જે યુદ્ધની જે પરિસ્થિતિ થઈ છે, જે શહેરોમાં યુદ્ધ છે ત્યાંથી કેટલા દૂર રહે છે અને તમે એમની સાથે વાત કરી તો કેટલી લોકો ચિંતામાં કેટલા છે, લોકોને પરત આવવાનું જે છે કેવી રીતના છે? એટલે અમે લોકો તો બહુ ચિંતામાં છીએ, આખી ફેમિલી ચિંતામાં છે. અરે જેટલું વહેલા આવે એટલું અમને શાંતિ થઈ જાય. અને એની ટિકિટ જે માર્ચની 10 તારીખની ટિકિટ બની છે, હવે એ ટિકિટ બી હવે કેન્સલ થશે કે શું થશે એ ખબર નથી. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટની અમારી એ અપીલ છે કે ભાઈ વહેલા તકે આ છોકરો અમારા ઘરે પરત આવી જાય. બિલકુલ, જે ભારત સરકાર છે એને હેલ્પલાઇન નંબરો પણ શરૂ કર્યા છે, ત્યાં આગળ એને સંપર્ક કર્યો, જે એમ્બેસી છે ત્યાં આગળ એને સંપર્ક કર્યો, શું વાત થઈ તમારી બીજી? હેલ્પલાઇન નંબર જે આપ્યા છે ને એ હેલ્પલાઇન નંબરમાં મેં ફોન કર્યું પણ ફોન કઈમાં બી લાગતું નથી ભાઈ. મેં 2-3 વાર ફોન કર્યું હેલ્પલાઇન નંબર ઉપર, મને ફોન લાગતો નથી. બિલકુલ, તમારા છોકરા સાથે જે સવારે વાત થઈ હતી ત્યાં આગળ એને શું કીધું કે શું માહોલ છે કે ત્યાં આગળનો કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો અહીંયા આ લવ્યુમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ લોકોને હમણાં કહી દીધું છે કે ભાઈ હોસ્ટેલમાંથી તમારે બહાર નીકળવાનું નહીં અને જેટલી બી જે ત્યાંની શોપ છે એ બધું બંધ છે અને એમની પાસે હમણાં જમવાનું બી કંઈ નથી. એટલે મેસ ઉપર જાય અને મેસ પર બી જવા માટે બહાર તો નીકળવું જ પડે, એટલે એ બહાર નીકળાય એવી પોઝિશન બી નથી હમણાં. સરકારને શું અપીલ કરશો કે કેટલામાં જલ્દી લાવવામાં આવે, કારણ કે અમુક વિદ્યાર્થીઓ આવી ગયા છે, ઘરે બી બહુ ચિંતા કરી રહ્યા છે, ફેમિલી ચિંતા કરી રહી છે અને જેટલી વહેલા તકે હોય એટલી વહેલા તકે અમારા ઘરે આવી જાય એટલે અમને શાંતિ થઈ જાય સાહેબ. લવ્યુની અંદર તમારો છોકરો જે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાંથી 300 કિલોમીટર દૂર છે, પરંતુ હાલ બહાર નથી નીકળતો. શું ત્યાં લવ્યુનું એરપોર્ટ ચાલુ છે ખરું? એ ખબર નથી મને, એ મેં પૂછ્યું નથી એને. લવ્યુનું એરપોર્ટ ચાલુ છે કે બંધ છે એને પૂછ્યું નથી મેં. ત્યાં આગળ એમ તો તમારો છોકરો ત્યાં આગળ ભણે છે, MBBSનો અભ્યાસ કરે, શું ત્યાં આગળ હાલ સ્ટડી ચાલુ છે, કોલેજો ચાલુ કે એવું કશું? ઓનલાઈન છે ને, ઓનલાઈન કરે છે અને ઓગસ્ટ સુધી ઓનલાઈન સ્ટડી ચાલુ રાખવાનું કીધું છે અને સપ્ટેમ્બરમાં જે પોઝિશન શું છે એના પછી સપ્ટેમ્બરમાં એમને બોલાવશે
એના પછી અમે ડિસિઝન લઈશું કે મોકલવું છે કે શું છે. જી બિલકુલ, એટલે કહી શકાય કે જે હાલ જે વાલી છે તેમનો છોકરો જે છે જે યુદ્ધ જે શહેરમાં છેડાયું ત્યાંથી 300 કિલોમીટર દૂર છે, પરંતુ તમામ લોકોને ચિંતા છે. 10 માર્ચની અંદર એની પરત આવવાની ફ્લાઇટની ટિકિટ હતી, પરંતુ તમામ ફ્લાઇટો રદ થઈ જવાના, એરપોર્ટ બંધ થઈ જવાના કારણે તે હાલ ફસાયેલો છે ને ત્યાં આગળ જે હોસ્ટેલ કેમ્પસમાં રહે છે ત્યાંથી કોઈ પણ લોકોને બહાર જવાની પરવાનગી નથી આપવામાં આવતી. એના કારણે વાલીઓમાં હાલ તો ખૂબ જ ચિંતા વધી ગઈ છે. જી બિલકુલ અંકિત, તેમની પાસેથી એ પણ જાણવાની કોશિશ કરું કે તે એકલા ત્યાં ફસાયેલા છે, તેમની સાથે તેમના કોઈ મિત્રો છે ખરા, તે એકલા જ ત્યાં છે, તેઓની ફ્લાઇટ કેટલા વાગ્યાની હતી, કઈ તારીખની બુક કરાવેલી હતી, કારણ કે અત્યારે જે છે ફ્લાઇટ્સ બધી કેન્સલ કરી દેવામાં આવી છે. હા જી બિલકુલ, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો કે તમારો દીકરો જે છે જ્યાં ફસાયેલો છે લવ યુ સિટીની અંદર, એ એકલો જ છે કે અન્ય બીજા કોઈ અહીંના મિત્રો છે, અને કઈ તારીખની એમની ટિકિટ હતી? 10 માર્ચની ટિકિટ છે અને એની જોડે 10 થી 15 છે, એ બધા દિલ્હીના છે. ના, એની જોડે વડોદરાનું નથી. એ એક બોરસદનો છે, એ એમના ના પાડે છે કે હું નહીં આવું હમણાં, પણ બીજા જે છે ને એ દિલ્હીના છે. જી બિલકુલ, એટલે દિલ્હીના પણ લોકો છે, બોરસદનો એક છોકરો છે અને વડોદરાનો આ છે છોકરો જે લવ યુ સિટીની અંદર છે, જેના પિતા આપણી સાથે હતા, એમની અંદર પણ હાલ ચિંતાનો તો માહોલ છે. જી અંકિત, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ. તો હાલમાં યુક્રેનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના કારણે ભારતના અને ગુજરાતના યુવકો, અનેક યુવક યુવતીઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. જેઓ અભ્યાસ અર્થે ત્યાં ગયા હતા, તેમના વાલીઓ પણ રાહ જોઈ રહ્યા છે અને સરકારે પણ અપીલ કરી રહ્યા છે કે જલ્દીથી કોઈ પણ મદદ મળે. હેલ્પલાઇન નંબર પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતે પણ કહી રહ્યું છે કે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરે અને સંપર્ક સાધવાનો પ્રયાસ કરે. હાલમાં તમામ વાલીઓ પણ ચિંતિત થઈ ચૂક્યા છે, કારણ કે જે રીતનું વાતાવરણ, જે રીતની પરિસ્થિતિ હાલમાં યુક્રેનમાં ઊભી થઈ છે તેના કારણે અનેક યુવક યુવતીઓ કે જે અભ્યાસ માટે ત્યાં ગયા હતા તેઓ હાલમાં ત્યાં ફસાઈ ચૂક્યા છે. તેઓ ઘરે પરત આવવા માંગી રહ્યા છે અને ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ઘણા લોકો એવા છે કે જેમની 2 દિવસ પછીની ફ્લાઇટ હતી અથવા તો આજની ફ્લાઇટ હતી અને આજે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા છે અને મદદ માટે સરકાર પાસે અપીલ કરી રહ્યા છે. યુદ્ધની આડઅસર, યુદ્ધને કારણે વૈશ્વિક બજાર પર પણ અસર પડી શકે છે. કોમોડિટી માર્કેટમાં રશિયાની મોટી ભૂમિકા. વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં આવી શકે છે. ખાસ કરીને કોમોડિટી માર્કેટ પર ભારે અસર થઈ શકે છે. કાચા તેલની કિંમત વધી શકે છે, બેઝ મેટલના ભાવ પણ વધી શકે છે, ઘઉંના ભાવમાં પણ અસર થઈ શકે છે. નિષ્ણાંતોના મતે ક્રૂડ ઓઇલ, લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. ઓઇલ ગેસની આયાત પર નિર્ભર દેશોને નુકસાન થઈ શકે છે. દેશના ઘણા રાજ્યોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર અસર થઈ શકે છે. ઘણા રાજ્યોમાંથી દવા, બોઇલર, મશીનરીની નિકાસ થાય છે. યાંત્રિક ઉપકરણ, તેલ, ફળ, ચા અને મસાલાની નિકાસ થાય છે. લોખંડ, સ્ટીલ અને સૂર્યમુખીનું તેલ અને રસાયણની પણ નિકાસ થતી હોય છે. યુદ્ધની સ્થિતિએ આયાત નિકાસના ઓર્ડર પેન્ડિંગ થઈ ગયા છે. માલની આયાત નિકાસના હાલના તબક્કે અટવાઈ પડી છે. તો યુક્રેનમાં અમદાવાદનો એક વિદ્યાર્થી પણ ફસાઈ ગયો છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુક્રેનમાં અમદાવાદના મૃણાલ પંડ્યા ફસાઈ ગયા છે. એસટી નિગમના કર્મચારી નીતિનભાઈ પંડ્યાનો પુત્ર છે મૃણાલ. પુત્રની સાથે વિડીયો કોલમાં વાત કરતા પિતા રડી પડ્યા. મૃણાલ પંડ્યાએ ન્યૂઝ 18ની સાથે વાતચીત કરી. યુક્રેનમાં સ્થિતિ ખરાબ છે તેવું મૃણાલ કહી રહ્યા છે. અત્યારે અમે સલામત સ્થળે છીએ. તો અમદાવાદનો જે યુવક યુક્રેનમાં ફસાઈ ગયા છે મૃણાલ, તેના પિતા અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. જી નીતિનભાઈ, અત્યારે આપની આંખમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે. અત્યારે યુક્રેનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આપની સાથે આપના દીકરાનો કોઈ સંપર્ક થયો હોય અને તેઓએ શું વાતચીત કરી, હાલમાં તેઓ કઈ જગ્યા પર છે તેવી કોઈ વાતચીત થઈ હોય? હમણાં મારે અડધો કલાક પહેલાં વાત થઈ. ત્યાં બોમ્બ પડ્યો છે કી ઉપર. પછી મેં એને કહ્યું, મેં ભાઈ ફ્લાઇટ ચાલુ થાય તો આવતો રહે. ત્યાં કહે છે હવે જો ફ્લાઇટ ચાલુ થાય તો આવતો રહું, કારણ કે આપણી ઇન્ડિયાની ટિકિટ 1,20,000 રૂપિયા થાય, એક જણના 60,000 રૂપિયા છે. તો 1,20,000 ખર્ચી અને પાછું ત્યાં આવ, ફરી પાછું આવવાનું,
એટલે હવે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે કરીશું. પછી એને મેં પૂછ્યું તો એ કોઈ ગાઈડલાઇન્સ હજી આવી નથી, પણ ખાલી એટલી આદેશ આવ્યો છે ઘરમાંથી બહાર નીકળવાનું નહીં, વગર કામનું બહાર નીકળવું નહીં, આવો મને આદેશ આપ્યો છે પપ્પા. તો મેં કશો વાંધો નહીં, તારે મેં ખાવા પીવાની વ્યવસ્થા છે કે બધું મારી પાસે છે, તો મેં કોઈ વાંધો નહીં, કોઈ તકલીફ હોય તો મને જણાવજે, એવું મેં એને કહ્યું છે. જી બિલકુલ. તો આપની સાથે જે રીતે વાત થઈ, અત્યારે તેઓ કઈ જગ્યા પર છે? કારણ કે યુક્રેનમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં હુમલાઓ કરવામાં આવ્યા છે, તે જે જગ્યા પર છે તેનાથી દૂર એવા હુમલાઓ થયા હોય, હુમલાનું જે સ્થળ છે તેનાથી તેઓ કેટલા દૂર છે અત્યારે? અત્યારે યુક્રેનના કીવ સિટીમાં છે, કીવમાં છે, એ કીવમાં છે. અને ત્યાંથી એરપોર્ટ ઉપર એક બોમ્બ ધડાકો થયો છે. પાછું ખારકીવ ખરો ને, ત્યાં એ એરિયામાં આ લોકોએ હુમલો કર્યો છે રશિયાવાળાએ. એટલે ખારકીવ ત્યાંથી લગભગ થતું હશે, લગભગ આપણને કંઈ કિલોમીટર ખ્યાલ નથી, પણ ખારકીવમાં હુમલો થયો છે. અને લગભગ યુક્રેનમાં રશિયાની બધી માણસો બધા આવી ગયા છે, એવા સમાચાર હતા. અને એની જોડે અડધા કલાકે અપડેટ લેતો રહું છું, એની સાથે વાત કરતો રહું છું. જી બિલકુલ. તેઓ ત્યાં અત્યારે કારણ કે જે સ્થળ હું પર એક છે, પિતા તરીકે મારી ચિંતા થાય. જી જી હા, અત્યારે- કીવમાં છે, કીવ. જી જી. અત્યારે જે સ્થળ પર તેઓ છે ત્યાં તેઓ એકલા છે કે તેમના હા, મિત્રો કે કોઈ યુક્રેનના સાથે? ના, એ મૃણાલ છે, એની પત્ની છે, એના મિત્રો છે, લગભગ 40નો સ્ટાફ હતો. લગભગ અત્યારે 10 જણા તો એની સાથે છે જ, એની સાથે જ છે, બધા સાથે જ રહે છે, કીવમાં છે બધા. જી બિલકુલ. તો તેમના મિત્રો પણ જ્યારેથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, તો ઘણા મિત્રો પણ પાછા આવી ગયા છે. એવા કેસીસ છે કે ઘણા લોકો પાછા આવી ગયા છે ઇન્ડિયા, તો તેઓએ પાછા આવવાની કોશિશ કરી હતી એ સમયે? હા, કોશિશ કરી હતી, પણ પછી એમને વ્યવસ્થા ત્યાં ના મળી. અમુક એરિયા બધો એરિયા બંધ થઈ ગયો, એટલે વાહન વ્યવહાર બધું બંધ થઈ ગયું, એટલે એને ત્યાં એરપોર્ટ પર પહોંચવાની કોઈ વ્યવસ્થા મળી નહીં. એટલે અત્યારે ત્યાં છે. એટલે મેં એને વાત કરી, મેં ભાઈ ફ્લાઇટો ચાલુ થાય એટલે તું આવતો રહેજે, એ જાતની મેં ચર્ચા કરી. જી બિલકુલ. તો અત્યારે કે પપ્પા તમે ચિંતા કરશો ને, અત્યારે તો અમે અમારા ઘરમાંથી બહાર નીકળતા નથી. જી, અત્યારે જે રીતે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, તો એ હેલ્પલાઇન નંબર પર કોઈ પણ જાતનો સંપર્ક સાધવાની કોશિશ કરી છે મૃણાલે? હવે એ તો મારા બાબાને પૂછવું પડે બેન, કારણ કે એને હેલ્પલાઇનની મદદ લીધી હશે, વાતચીત કરી હશે, એ બધું ખરું બાબાને પૂછવું પડે, એ મને કંઈ ખાસ ખ્યાલ નથી. તો આપની સાથે એવી કોઈ વાતચીત થઈ હોય કે એમ્બેસીની સાથે, યુક્રેન એમ્બેસી સાથે, ઇન્ડિયન એમ્બેસીની સાથે એમની કોઈ વાતચીત થઈ હોય અને એમણે આપની સાથે શેર કરી હોય કે આ પ્રકારની વાતચીત થઈ છે, આ પ્રકારનો જવાબ મળી રહ્યો છે? હા, તે એમ્બેસી ત્યાંની છે, એમ્બેસી ત્યાં બંધ થઈ ગઈ છે, મને એવા સમાચાર એને આપ્યા હતા. અત્યારે બધું બંધ છે પપ્પા, એમ્બેસી પણ બંધ છે. એટલે એમ્બેસી ખુલે, આ બધું શાંત થાય તો એમ્બેસી ખુલે, બાકી ખુલે નહીં એવું કહ્યું મને એને. તો યુદ્ધ શાંત થાય તો જ આ બધું ખુલે, બાકી અત્યારે તો બધું બજાર બંધ છે, બધું વાહન વ્યવહાર બંધ છે, પબ્લિક બહાર નીકળતી નથી, એટલે અમે ઘરમાં છીએ. મને એવું મારે વાત થઈ હવે અડધા કલાક પહેલા. હા. તો આપ જ છો કે પછી આપના પણ કોઈ મિત્રો હોય કે જેમના બાળકો ત્યાં યુક્રેનમાં ફસાઈ ગયા હોય, અભ્યાસ અર્થે ગયા હોય અને હવે અત્યારે તેઓ પરત નથી ફરી રહ્યા? હા, એટલે એના મિત્રો છે, એમાં અમદાવાદના છે, અમદાવાદના છે, ડાકોરના છે, મૌધાના છે, પેટલાદના છે, આ બધા મિત્રો એની સાથે ગયા છે, પણ એ બધા એની સાથે રહે છે, એટલે એ બધું એ મૃણાલને પૂછીએ તો ખ્યાલ આવે બેન. હા જી, જે અમદાવાદના જે યુવક છે મૃણાલ પણ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. જી મૃણાલ, અત્યારે આપ કઈ જગ્યા પર છો અને હાલમાં યુક્રેનમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કારણ કે સવારથી જ વિસ્ફોટની શરૂઆત થઈ ગઈ છે. મેડમ, અત્યારે હું કીવમાં રહું છું, સેન્ટ્રલમાં, અને સવારે 4:30 ની આસપાસ અહીંયા બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા હતા.
અને અહીંયાનું જે એરપોર્ટ છે અત્યારે સીઝ કરી લીધું છે અને એરપોર્ટ પરથી કોઈ બી ફ્લાઇટ અવર જવર કરતી નથી. એટલે અત્યારે અમે અહીંયાથી નીકળી શકીએ એમ નથી અને અહીંયાની ગવર્મેન્ટે એડવાઇઝરી આપી છે કે તમે અહીંયાથી કોઈ બી કામ વગર ઘરની બહાર નહીં નીકળી શકો અને અહીંયા 30 દિવસ માટે ઇમરજન્સી લગાવવામાં આવી છે. જી બિલકુલ, આપ કીવમાં જ છો ને કીવમાં જ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો તો એરપોર્ટ પર પણ વિસ્ફોટ કરવામાં આવ્યો છે, તો ત્યાં કેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ને ત્યાંની એમ્બેસી સાથે આપણે વાતચીત કરી હોય તો તેમના તરફથી કોઈ જવાબ મળ્યો હોય? મેં અત્યારે રિસેન્ટલી એમ્બેસીમાં કોલ કર્યો હતો 5-10 મિનિટ પહેલા જ. તો એ લોકોનું કહેવા પ્રમાણે એવું હતું, ઇન્ડિયન એમ્બેસી એવું કહે છે કે તમે જ્યાં છો અત્યારે ત્યાં સેફ છો અને જ્યાં સુધી તમને આગળની કોઈ અપડેટ ના મળે ત્યાં સુધી તમે તમારા ઘરની બહાર ના નીકળશો. જી બિલકુલ, તો આપ કેટલા સમયથી યુક્રેનમાં ત્યાં રહી રહ્યા છો અને જે રીતે ઘણા દિવસોથી આ એંધાણ વર્તાઈ જ રહ્યા છે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના અને આખરે આજે શરૂઆત થઈ ચૂકી છે યુદ્ધની, તો ઘણા એવા લોકો છે કે જે યુક્રેનથી ઇન્ડિયા પરત ફરી ચૂક્યા છે, ગુજરાતીઓ છે જે ગુજરાતમાં આવી ચૂક્યા છે. આપે એવી કોઈ કોશિશ કરી હતી એ સમયે પાછું આવવાની? હા, એટલે મેડમ અત્યારે કેવું હતું કે જેવી જ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ અને જેવા ન્યૂઝ આવતા હતા એ રીતે બધા જ પોતપોતાની રીતે ફ્લાઇટ બુક કરાવતા હતા. એ ટાઈમે અહીંયાના ન્યૂઝમાં એવું હતું કે અહીંયાના લોકલ લોકો સાથે અમે જ્યારે વાતચીત કરતા હતા, હું મારા જોબ પર જતો હતો, યુનિવર્સિટીના ક્લાસીસ ઓનલાઈન અટેન્ડ કરતો હતો, તો અહીંયા માટે આ બધું નોર્મલ છે કે અહીંયા આવું થતું હતું. 2014માં બી પહેલા અહીંયા બની ચૂક્યું છે, પણ આટલા ખરાબ પરિસ્થિતિ અહીંયા કોઈ દિવસ સર્જાઈ નથી અને અહીંયા ફર્સ્ટ ટાઈમ આ રીતે યુદ્ધનો માહોલ આટલો ખરાબ રીતે સર્જાયો છે. અને અત્યારે એ જ છે કે ફ્લાઇટ અવેલેબિલિટી નથી એટલે હું મારી ફ્લાઇટ બુક નતો કરાવી શકતો અને ઇન્ડિયન ગવર્મેન્ટે જે 3 ફ્લાઇટ મોકલી હતી એર ઇન્ડિયાની, એમાં બી છે ને 10 કે 15 મિનિટની અંદર બધી જ ફ્લાઇટ બુક થઈ ગઈ હતી અને એ સૌથી કોસ્ટલી ફ્લાઇટ હતી અત્યાર સુધીની. એટલે ગવર્મેન્ટે હેલ્પના નામે છે ને ફ્લાઇટ મોકલીને ઇન્ડિયન સ્ટુડન્ટ સાથે છે ને પૈસા જ પડાવ્યા છે. જી બિલકુલ, અત્યારે ફ્લાઇટ પણ મોંઘી થઈ ચૂકી છે. અત્યારે આપ જેવા કેટલા આપના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે ગુજરાતીઓ? મારા જ અપાર્ટમેન્ટમાં અમે 8 થી 10 જણા રહીએ છીએ અને રિસેન્ટલી મારા જે 3-4 ફ્રેન્ડ હતા જેમની પાસે રહેવાની સગવડ નથી, હમણાં જ રિસેન્ટલી 2-3 દિવસ પહેલા આવ્યા, તો એ લોકોને બી મેં મારા ઘરે એમને બોલાવી લીધા છે કે તમે કોઈ ચિંતા ના કરશો, આપણે ગુજરાતી એકબીજાની હેલ્પ કરીશું. એટલે અમે બધા અત્યારે સાથે જ રહીએ છીએ. જી બિલકુલ, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કમ્યુનિકેશનમાં પણ પ્રોબ્લેમ આવી રહી છે આપના વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કમ્યુનિકેશનને લઈને કે પછી ખાવા પીવાની વ્યવસ્થાને લઈને પણ આ હાલમાં કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે? કોઈ જાતની તકલીફ પડી રહી છે આપને? સખત ભીડ જામી ગઈ છે, દરેક પોતપોતાના સ્ટોક કરવા લાગ્યા છે અને એમાં બી છે ને અત્યારે અમે અમારા ઘરની બહાર નીકળીએ તો ત્યાં બી પોલીસ ને એ બધું છે, તો અહીંયાથી અમે નીકળી શકતા નથી. અમને કોઈ બી વેલિડ રીઝન વગર અમને અમારી સ્ટ્રીટની બહાર નીકળવા નથી દેતા. રેટ પણ હાઈ થઈ ગયો છે દરેક વસ્તુનો. જી બિલકુલ, અત્યારે આપ જે વિસ્તારમાં રહો છો, આપ કીવમાં રહો છો, કીવમાં પણ વિસ્ફોટ કરવામાં આવ્યો છે, હુમલો કરવામાં આવ્યો છે રશિયા દ્વારા. આજુબાજુના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ વધારે અસર જોવા મળી રહી છે, એવી કોઈ માહિતી હોય આપની પાસે? કીવ છે, પછી ખાર્કિવ છે, ત્યાં આગળ પરિસ્થિતિ થોડી તંગ છે. જે સેફ સાઈડ હતા એ છે લવિવ છે, પછી ઇવાનો ફ્રાન્સ્કિવ, બુકોવેલ, એ બધી સેફ પ્લેસ હતી. પણ અત્યારે આ લોકોએ એડવાઇઝરી પ્રમાણે બિલકુલ ટ્રાવેલિંગ બંધ કરી દીધું છે, એટલે તમે એક સિટીમાંથી બીજી સિટીમાં અત્યારે ટ્રાવેલ કરી શકો એમ નથી. જી બિલકુલ, યુક્રેનમાં આપ કીવમાં રહો છો, આપના કોઈ સ્વજનો મિત્રો બીજા કોઈ વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં પરિસ્થિતિ ખરાબ હોય અને તેઓની સાથે કોઈ જાતનું કમ્યુનિકેશન થયું છે, કોઈ વાતચીત થઈ છે આપની? મારા બે ફ્રેન્ડ છે જે બોરિસવિલ્સ્કા મેટ્રો સ્ટેશનની પાસ રહે છે અને એરપોર્ટથી 15 કિલોમીટરનો રસ્તો છે, તો ત્યાં બી બહુ ભયજનક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને બધામાં અફરાતફરીનો માહોલ ને બધા જ બી ગયા છે કે આ સિચ્યુએશનમાં કરવું તો કરવું શું એમ. જી બિલકુલ, તો આપ અત્યારે શું કરી રહ્યા છો? ખાવા પીવા માટેની વ્યવસ્થા માટે શું કરી રહ્યા છો કે આપે પણ જે રીતની પરિસ્થિતિ થોડા દિવસ પહેલાથી જ ઘણા દિવસોથી આ યુદ્ધની જે પરિસ્થિતિ છે એ નિર્માણ થવાની છે એવું કહેવામાં આવી રહ્યું હતું, તો આપે પણ એ પ્રમાણે સ્ટોક કરી લીધું હતું કે હાલમાં આપ શું કરી રહ્યા છો? બસ અત્યારે અમે એ ચિંતામાં છે કે હવે ગવર્મેન્ટ અમારી કઈ રીતે અત્યારે હેલ્પ કરી શકશે. બાકી ખાવા પીવામાં તો એવું હતું કે મારા ફાધર અને મારા રિલેટિવ્સ જે મને ટકોર કરતા હતા દર વખતે કે અગર જીવન જરૂરિયાતનો જેટલો બી સામાન છે એ તું સ્ટોક કરી લેજે. એટલે મેં રાશન પાણી જે હતું, જે ખાવા પીવાનું, એ બધું મેં સ્ટોક કરી લીધું છે
પણ અત્યારની પરિસ્થિતિમાં જે રોજબરોજની વપરાશની વસ્તુઓ છે જેમ કે દૂધ છે, શાક છે, એ હવે ખબર નથી કે અહીંયા શું થશે ને શું નહીં, અમને મળશે કે નહીં મળે. અને અહીંયા એવું છે કે ટેપ વોટર અહીંયા લોકો પીતા નથી, અમારે પાણી બી બહારથી જ લાવવું પડે છે. જી એટલે અમે રોજ પાણી જગ ભરીને જ અંદર ઘરમાં લાવતા હતા. તો હવે એ બી નથી ખબર કે ટેપ વોટર જે રેગ્યુલર અહીંયા મિનરલ વોટર મળતા હતા બજારમાં, એ મળશે કે નહીં મળે. જી જી બિલકુલ મૃણાલ, આપ અત્યારે ત્યાં બહાર કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એના કોઈ દૃશ્યો આપ અમને બતાવી શકો છો ખરા? હા મેડમ, હું તમને બતાવી શકું છું. ઓકે. જી બિલકુલ અત્યારે જે રીતની પરિસ્થિતિ યુક્રેનમાં જોવા મળી રહી છે તેના દૃશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ યુક્રેનમાં જોવા મળી રહી છે. અનેક લોકો હાલમાં યુક્રેનમાં ફસાઈ ચૂક્યા છે. ભારતીયો અને ગુજરાતીઓ જે છે તે યુક્રેનમાં ફસાઈ ચૂક્યા છે. તેઓની સાથે પણ હાલમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ. તેમની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. મેમ, તમે જોઈ શકો છો અમારા અપાર્ટમેન્ટની બહાર હું તમને બતાવી રહ્યો છું. હેલો. જી જી હા મેડમ, તમને દેખાઈ રહ્યું છે અપાર્ટમેન્ટની બહારના? નહીં, અપાર્ટમેન્ટની બહારના દૃશ્યો અત્યારે નથી જોવા મળી રહ્યા મને. બેક, હા, કેમેરા બેક. તો યુક્રેનના આ દૃશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. દૃશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે યુક્રેનમાં કોઈ ઘરની બહાર નથી નીકળી રહ્યું, કારણ કે લોકોમાં હાલમાં ડરનો એક ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ પોતાના જીવ બચાવવા માટે અત્યારે ઘરમાં રહી રહ્યા છે. ત્યારે યુક્રેનના આ વિઝ્યુઅલ્સ અમે આપણે બતાવી રહ્યા છીએ કે અત્યારે યુક્રેનમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, સૌ કોઈમાં અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દૃશ્યમાં જોઈ શકાય છે એકદમ યુદ્ધ સમયે જે રીતના વિસ્ફોટ અત્યારે ચાલી રહ્યા છે, અહીં એકદમ શાંતિ જોવા મળી રહી છે, કારણ કે લોકો હાલમાં ખૂબ જ ખોફમાં છે, ખૂબ જ ડરમાં હાલમાં લોકો જીવી રહ્યા છે અને પોતાના જીવ બચાવવા માટે અત્યારે લોકો પણ અપીલ કરી રહ્યા છે. ત્યારે યુક્રેનના આ સીધા દૃશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. અત્યારે સમગ્ર વિશ્વ એકદમ ટેન્શનમાં આવી ગયું છે એવું કહી શકાય. સમગ્ર વિશ્વમાં અત્યારે ચિંતાનો માહોલ છે. રશિયાએ જે રીતે યુક્રેનમાં હુમલો કરી દીધો છે અને ત્યારબાદ શું પરિસ્થિતિ થઈ છે યુક્રેનની ને શું દૃશ્યો સામે આવી રહ્યા છે યુક્રેનથી, તે સીધા દૃશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.